તો કેમ છો બધા મજામાં? મારું નામ છે દીપ અને હું છું દુબઈમાં. આજે સન્ડે છે એટલે હું ચા બનાવું છું અને આ કાળુભાઈ મારા જ રસોઈયા છે. એ મગની દાળની કચોરી બનાવે છે. હું આ ચા બનાવું અને આ કચોરી બનાવું. અમરત અત્યારે ઇન્ડિયા ગયો છે એટલે અમારો જે બીજો ફ્લેટ છે એમાંથી અત્યારે આવ્યા છે અહીંયા અને સબ્જી ને બધું બનાવે છે. બરાબર, મારા છે રસોઈએ અને હું ચા બનાવું છું. સન્ડે છે એટલે સાંજની ચા રેડી થાય છે અને કચોરી રેડી થાય. જો મગની દાળની કચોરી. કાળુભાઈ કેટલા ટાઈમમાં રેડી થઈ જશે? અડધો કલાક થઈ જશે. કેટલાનું? અડધો કલાક. અડધો કલાકમાં? બરાબર. ત્યાં લગી તો ચા રેડી થઈ ગઈ. જો ચા રેડી, ઉફંડો આવી ગયો. ચા બનાવીએ છીએ. આદુ ને ઇલાયચી ને બધું નાખવાનું હોય. જો ફૂક મારી ને દિવાલ બગાડી કાલુભાઈ લોકોનું કામ વધાર્યું. કાલુભાઈ સોરી, થોડી ફૂક વધારે મરાઈ ગઈ. હવે આદુ સીણી નાખવાનું છે. નીચે સામાન લેવા ગયો બધો અને હું અને કાળુભાઈ ચા નાસ્તો રેડી કરીએ છીએ અમારા માટે. બરોબર, હવે તો અહીંયા મેકી જો આને આદુ છીણ્યું છું. બરાબર, સીધું આદુ આના અંદર. રવિવારે થોડું ઘણું કામે અમે કરીએ, જેમ કે 12-1 વાગે ઉઠવાનું, પછી નાહવાનું, ખાવાનું, સૂઈ જવાનું, પાછું ચા બનાવવાનું, પછી સૂઈ જવાનું. આટલું કામ હું કરું. આ લોકો થોડું વધારે કરે. તમે શું કરો કાળુભાઈ કામમાં રવિવારે? જે રેગ્યુલર હોય કાળુભાઈનું કામ રેગ્યુલર. સાહિલ આવે એટલી એ ગઈ. મસ્ત ચા બનાવીએ, ચા પીએ અને કચોરી ખાઈએ. તો થઈ ગયું. બરાબર, હવે શું કહેવાય, ઇલાયચી નાખવાની આપણે. ઇલાયચી આ ઇલાયચી જો આ ઇલાયચી ડબ્બા બંધ કરી દેવાના. ઇલાયચી લઈ લેવાની, ડબ્બો બંધ કરી દેવાનો. આ થોડું ચામાં આ સીધું ચાના અંદર ગયું ને તો થોડું બગડી ગયું એટલે બહાર કાઢી નાખ્યું. આદુ બાદુ નખાઈ ગયું. હવે કાળુભાઈએ તેલ ગરમ કરવા મેક્યું હોય જુઓ. બરોબર, કાળુભાઈ તેલ ગરમ કરશે હવે અને કચોરીનું સામાન રેડી કરીને મસ્ત કચોરી બનાવશે અને ચા અમે રેડી કરી નાખી. જોવા ઇલાયચી 1 2 3 અને 4. ચોથી ઇલાયચી તૂટી જા. હા, તૂટી ગઈ. ચલો બરાબર. હવે થોડી ફૂંક મારો. જો રવિવાર હોય ને એટલે હું આ રીતના ચા બનાવું, કેમ કે સાહિલના ને મારા હાથની ચા બહુ આવે એટલે રવિવારે હું ચા બનાવું. આમ તો ના બનાવીએ કેમ કે ઓફિસ પર હોઈએ આખો દિવસ એટલે ઓફિસમાં જ કામ હોય. તો મસ્ત ચા રેડી થઈ ગઈ છે. બરાબર કાળુભાઈ, ચલો ટેસ્ટ કરો. કેવી? બરોબર, એકદમ એક નંબર. રસોઈયો બનાવ તો ભાઈ હું રસોઈયો બની જાઉં. બરાબર, આજથી આપણે રસોઈયા બની જઈશું. ચા આપણે આવડી ગઈ બનાવતો. ચા તો પહેલી આવડે આપણને બધું આવડે બનાવતો. હા, ચા બનાવીએ, બ્લોગ બનાવીએ. તો ચા રેડી થઈ ગઈ. જો બરાબર ભરી દીધી. સાહિલની આમાં છે. કાળુભાઈ ચા પીતા નહીં. કાળુભાઈ એ છે ને કચોરીનો માલ સામગ્રી બધું તૈયાર કરી નાખ્યું. બસ હવે ભરવાની તૈયારી કરે. જો નાના નાના ગોળ તૈયાર કરી નાખ્યા મસાલાનું બધું ભરીને પછી આ તેલ ગરમ ચાલુ કરીને નીચે આગ ચાલુ કરીને તેલ મસ્ત ગરમ કરશે ને બનાવશે મસ્ત કચોરી. એટલે ખાઈશું અમે.
ચા અને કચોરી, બરાબર. ચા પીવાની, કચોરી ખાવાની, ચા પીવાની, કચોરી ખાવાની. કાળુભાઈ સાહિલ ક્યાં? સાહિલ ક્યાં? સાહિલ સામાન લેવા ગયા. સામાન લેવા ગયો. હા, અમે હમણાં જ વાત કરી. સાહિલ માટે ચા રાખવી કે નહીં રાખવી? રાખવાની સાહેબ. રાખવાની? નહીં રાખવી. હું તો કહું નહીં રાખવા. હેરાન કરીએ થોડું એના કે ચા પતી ગઈ. ના રાખવાની. રાખવાની. કાળુભાઈ કે ચા રાખવી અને મેં કહું તો કાળુભાઈ એક કામ આલ્યું મને કે આ ગેસ ચાલુ કરી દે. મેં કહ્યું ગેસ ચાલુ કરતા અહીંયા આવડતો. મને કે ખાલી તું ટીશ્યુ અડાડ હું ચાલુ કરી દઉં. બરાબર. તો જો હવે પહેલાં ગેસ ચાલુ કર્યો, હા ટીશ્યુ અડાડ્યું. કાળુભાઈ ફટાફટ કરો. એ જો કાળુભાઈએ માલ સામગ્રી બધું અંદર ભરી દીધું હોય. ઓકે, નાખી છે કચોરીની. જો મસ્ત ગોળ ગોળ. અને ગેસ ચાલુ કરીને તેલ ગરમ થવા મેગી દીધું છે. હવે જ્યારે કચોરીઓ થાય ત્યારે મસ્ત કહીશું. ચા તો પીવાઈ ગઈ, હવે અડધી બાકી ગયો. બરાબર. મસ્ત ખુરશી પર બેસીને ચા પીશું. હા એ ફોવા પગ પગ ચડાવીને કાળુભાઈ બનાવ્યા. કાળુભાઈ કેવું લાગે બનાવવામાં? મસ્ત લાગે, મજા આવે. હે જો કાળુભાઈને ખાવા બનવું, આ બધું બનાવવા બહુ મજા આવે. મહેનત એટલી લાગે ને કાળુભાઈ? કેટલા ટાઈમથી આ બનાવો? કેટલો ટાઈમ થયો બનાવવામાં? 10 વર્ષથી રસોઈમાં જ છો તમે? કાળુભાઈ 10 વર્ષથી રસોઈમાં. અને આના કેટલો ટાઈમ લાગ્યો બનાવતો અત્યારે? 14 વર્ષ. પણ બધું ગણીને 15 વર્ષ ટોટલ. ઓકે. આ લાઈનમાં કાળુભાઈને 15 વર્ષ થઈ ગયા. કાળુભાઈ ઉંમર કેટલી તમારી? 28 વર્ષ. બોલો, અડધી જિંદગી કાળુભાઈ છે કિચનમાં કાઢીએ. શું લો કાળુભાઈ? હવે જો કાળુભાઈએ જારો કાઢ્યો છે. હવે જોવાનું આ તેલ ગરમ થયું કે નહીં. ફૂલ ગેસ કરી નાખ્યું કાળુભાઈએ. અને આપણે મસ્ત ચાની ચુસ્કી મારીએ આવીએ. લોટ કાઢ નાખ્યો કાળુભાઈએ. મેં કહ્યું એ કચોરીમાં નાખ્યો લોટ. લોટમાં નાખી કચોરી. આ બધા શું આના કચોરી જ ક્યાં કાળુભાઈ? હા કચોરી. જો આ કચોરીને છે ને મસ્ત લોટથી ચારે બાજુ લપેટે છે. ઓકે. અને તેલ ગરમ થઈ ગયું. હવે ગરમ તેલમાં નાખશે કચોરી, નાખશે એમને ખાવા. ચલો આપણી ચાય પૂરી થઈ ગઈ. ચાનો કપ મેકી દો અહીંયા. બરાબર. જો કાળુભાઈ કચોરીને બધું સામગ્રી તૈયાર કરી નાખીએ. જે ઉપરનું બચ્યું ને એ કાળુભાઈ સાઈડમાં મૂકી નાખી. મસ્ત ગરમ તેલ થઈ ગયું છે. કાળુભાઈએ 3 કચોરીએ નાખી દીધી. ચોથી કચોરી નાખે છે એ ગઈ અંદર. 5મી કચોરી લીધી. લોટમાં ડબડબાઈ ડૂબડી. જો તેલ એનું કામે કરી રહ્યો મસ્ત હિસાબથી. હવે કાળુભાઈ 5મી કચોરી નાખવા તૈયાર છે. બરાબર. જો હાથથી દબાયું. 1 2 3 એ દબાય હજુ દબાય. જો હાથથી મસ્ત માલિશ કરી રહ્યા કાળુભાઈ. એ ગઈ 5મી ગઈ. 6ઠ્ઠી ઉપાડી ડૂબોળી. સાહેલ બગ બગ કરે સાહેલ, પણ હું સાહેલનો અવાજ કટ કરી દઈશ, મ્યુટ કરી દઈશ. ઓકે. કેમ કે જે બોલે એ નહીં બરાબર. જે કાળુભાઈને હું હસવા માંડ્યા એટલે કાળુભાઈ બધી કચોરીના દબાઈને નાખશે તેલમાં. જો કેટલી 3 ને 2 5 આ 6 બરાબર ગઈ. અને તેલ ઉકળે બરાબરનું. મસ્ત કચોરી થવાની આજે. ચા જોડે મસ્ત ખાવાની મજા આવશે. ચા તો પહેલાં જ પતી ગઈ. વચ્ચે ચટણી ને મીઠી ચટણી તીખી ચટણી જોડે ખાઈશું. 6 કચોરી નાખી. કેટલી નાખશો કાળુભાઈ? હજુ 7મી કચોરી નાખી કાળુભાઈ અંદર.
વાહ કાળુભાઈ વાહ, મસ્ત ગરમ તેલ, કચોરીઓ બના રવિવાર. મીડિયા છે નહીં કે શું કરો કાળુભાઈ? જો અહીંયા કાળુભાઈ કચોરી શેકા અને આ ભાઈ બહારથી આવ્યા અને કે લાવો ચા. અને ચા નથી હાલવાની, પણ કાળુભાઈએ કીધું કે ના આપો એને ચા, તને તો આજ આપવાની જ નથી ચા. જો પણ આંખો બતાવો એ બોલે એટલે અહીંના અવાજ મ્યુટ કરી નાખીશું આપણે, બરાબર. આપણે પાછા કચોરી ઉપર આવી જાઉં. મસ્ત કચોરી ફૂલવા તૈયાર. મસ્ત કાળુભાઈ આમ એકબીજા કચોરી ઉપર નીચે કરે. ગ્રીન અને ગ્રે નો મિક્સ કલર હતો, ગ્રીન ને ગ્રે. કાળું રે કુડાળું રે ડોહા તારું છે. જો મસ્ત પૂરી ફૂલી ગઈ છે સાઈલની ગાન જેમ. મજાક મસ્તી બહુ થઈ ગઈ. હવે પૂરી ઉપર પૂરી ક્યાં આપણે શું બનાવ્યું? કચોરી. હા, તો કચોરી ઉપર આવી જાઓ, ફોકસ કરીએ. મસ્ત ફૂલી રહી છે કચોરી અને આપણે થોડું કચોરી ઉપર નીચે પલટી મરાઈએ. કાળુભાઈ અને સાહિલ તો ના જ પાડે કે રહેવા દે, તેલ ગરમ હળી ના કર, કંઈક ને કંઈક થઈ જશે. પણ આપણે કોઈ માનવાનું નથી, ઉપર નીચે કરી નાખ્યું, બરાબર. હવે એ ફોન ડૂબાડો ફોન ડૂબાડો. ડૂબી જા એ ચલાવતો રે બહાર. ચલો કાળુભાઈ હવે મસ્ત પૂરીઓ કચોરી એ થોડું તેલ બહાર કાઢ્યું, એ છલ્લીમાંથી સીધું કાઢી જાયરામાંથી સીધું ગયું છલનીમાં. 5 કેટલી 4 ને 5 9 પૂરીઓ, 5 આવી જશે. આવી ગઈ. જો કાળુભાઈના હાથ લોખંડના કદાચ એમને બળતા નહીં એવું છે. 5 મિનિટ હોલ્ડ કરી એ નાખી. 9 કચોરીઓ બનાવી મસ્ત. બીજી કાળુભાઈ બનાવશે. ગરમ કચોરીઓ રેડી છે. હવે ફ્રીજમાંથી તીખી ચટણી એક પ્લેટમાં 1 ચમચી નાખી દો. તીખી ચટણી, શાબાશ. ને થોડી હજુ નાખો અને કચોરી. હા આથી ના પ્લેટમાં નહીં, નીચેથી ઓલું કાઢતો. હા સાઈલે કંઈ કાપ્યું નહીં. કટોરી જાતે લઈ લીધી. ચમચી એક ચમચી બહુ ટાઈમ લાગશે. 8 ચમચી વાહ ભાઈ વાહ. આપણો નાસ્તો રેડી થઈ ગયો. તીખી ચટણી, મીઠી ચટણી, બરાબર. આ બંને નાખી દો, મૂકી દો સાઈડમાં. લઈ મસ્ત નાસ્તો રેડી થઈ ગયો છે. 2 કચોરી, તીખી ચટણી, મીઠી ચટણી અને દહીં મિક્સ કરી નાખી.